ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે મેક્રો ઇકોનોમિક્સ છે, જેની અંદર આપણે લાસ્ટની અંદર યુનિટ નંબર 1 જે હતું એ કમ્પ્લીટ કરેલું હતું. જે યુનિટ નંબર 1 જે શું હતું, ડેમોગ્રાફિકલ ઇશ્યુઝ એટલે કે પોપ્યુલેશન વિશે આપણે જોયું હતું એ યુનિટની અંદર. ટુડે વી સી ધ સેકન્ડ યુનિટ ધેટ્સ ટુ સે ઇન્ફ્લેશન. આજે આપણે બીજું યુનિટ સ્ટાર્ટ કરશું જેનું નામ છે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે શું કહેવાય છે? ઇજારો. તો આપણે ઇજારો અહીંયા ભણવાના છીએ, જેની અંદર તમારા સિલેબસ મુજબ કયા ટોપિક કવર થાય છે તો જે મેં ટિક માર્ક કરેલા છે એ. ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ઓફ ઇન્ફ્લેશન. થર્ડ વન ટાઈપ્સ ઓર ધ ફોર્મ્સ ઓફ ઇન્ફ્લેશન્સ, કોઝિસ ઓફ ધ ઇન્ફ્લેશન. નેક્સ્ટ ઇફેક્ટ ઓફ ધ ઇન્ફ્લેશન્સ ઓન ધ ડિફરન્ટ ક્લાસીસ ઓફ ધ સોસાયટી. Next, effect of the inflations on the economy. Next, measure to regulate the inflations. Next, concept of the price index and next types of price index number. આટલું આપણે આ યુનિટની અંદર કવર કરવાના છીએ. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન. મેની ઇકોનોમિક્સ હુ હેડ ટ્રાય ટુ ડિફાઇન ધી ઇન્ફ્લેશન એટલે કે ઇજારોને વ્યાખ્યાયિત કરવા માટે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ છે એને વ્યાખ્યાયિત કર્યું હતું. વી કેન નોટ ગીવ ધ પરફેક્ટ ડેફિનેશન્સ ફોર ધી ઇન્ફ્લેશન, પરંતુ એ બધાએ પરફેક્ટ એક સંપૂર્ણ સાચી હોય એવી ઇજારાની કંઈ ડેફિનેશન આપેલી છે નહીં. The simple meaning of the inflation is the situation of the rapid price increase. એટલે કે સાદી ભાષામાં કહીએ તો ઇન્ફ્લેશનનો અર્થ શું થાય છે તો કે રેપિડલી એટલે કે ખૂબ જ ઝડપથી અને સારી રીતે જો પ્રાઇસનું રેઝિંગ એટલે કે ઇન્ક્રીઝ થતી હોય, ઇન્ક્રીઝ એટલે કે વધતી હોય, એટલે કે જો ભાવ છે સતત વધતા રહેતા હોય તો એને શું કહેવામાં આવે છે? ઇન્ફ્લેશન. પ્રાઇસ રેઝિંગ ઓલવેઝ ધ રિડ્યુસિંગ ધી પરચેસિંગ પાવર ઓફ ધી મની. જેમ જેમ ભાવ વધે છે એ શું કરે છે? રિડ્યુસ એટલે કે ઘટાડે છે. શું ઘટાડે છે? પરચેસિંગ પાવર ઓફ ધી મની એટલે કે આપણે ખરીદી શક્તિ છે, જે આપણી નાણાંની ખરીદ શક્તિ છે એ ઘટાડે છે. ઇટ ઇઝ બિલીવડ ધેટ ધ પ્રાઇસ રાઇઝ હેપન ડ્યુ ટુ ધ ટુ મચ કરન્સી ઇન ધી સર્ક્યુલેશન્સ. એટલે કે આપણે એવું માનીએ છીએ કે જેમ પ્રાઇસ વધે છે કે જેના કારણે કરન્સી સર્ક્યુલેશન્સ એટલે કે આપણા જે ઇકોનોમી છે એની અંદર નાણું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સર્ક્યુલેટ થાય છે, ફરે છે, એ વધારે પડતું શું થાય છે? વધે છે. ધ સપ્લાય ઓફ ધી મની ઇઝ રિલેટેડ ટુ ધી પ્રાઇસ લેવલ ઇન ધી ઇકોનોમી. એટલે કે પ્રાઇસ લેવલ શું કામે વધે છે તો કે માર્કેટની અંદર, ઇકોનોમીની અંદર વધારે પડતી મનીની સપ્લાય, નાણાં છે ખૂબ જ વધારે પડતા વધી ગયા હોય કે જેને કારણે ભાવ વધે છે ઇકોનોમીની અંદર. નાઉ લેટ અસ ટ્રાય ટુ ગીવ ધી ડેફિનેશન્સ ઓફ ધી ઇન્ફ્લેશન. હવે આપણે ઇન્ફ્લેશન્સની વ્યાખ્યા સમજીએ. સો ડેફિનેશન ઓફ ધી ઇન્ફ્લેશન. ફર્સ્ટ, inflation is a too much currency in the relations to the physical volume of the business being done. એટલે કે બિઝનેસની અંદર ફિઝિકલ રીતે બહુ વધારે પડતા પૈસા, આપણે ટુ મચ કરન્સી એટલે કે વધારે પડતા નાણાં છે બિઝનેસની અંદર હોય તો એને શું કહેવામાં આવે છે? ઇન્ફ્લેશન્સ. આગળ કહે છે ઇન્ફ્લેશન ઇઝ ધી ઇશ્યુ ઓફ ધી ટુ મચ કરન્સી એટલે કે વધારે પડતી ઇકોનોમીની અંદર કરન્સી ખૂબ વધારે પડતી વધી ગઈ હોય એનો જે પ્રશ્ન છે, પ્રોબ્લેમ છે, એને શું કહેવામાં આવે છે? ઇન્ફ્લેશન. Third one, inflation is the state in which the value of the money is falling. That's to say price are rising. એટલે કે પ્રાઇસ વધવાને કારણે તમારા માર્કેટની અંદર પૈસાનું મૂલ્ય છે, નાણાંનું મૂલ્ય છે એ શું થાય છે તો કે ફોલિંગ એટલે કે ઘટે છે. તો એને શું કહેવામાં આવે છે? ઇન્ફ્લેશન. From the above definitions, it is clear that the relationship between the total supply of the money and the general price levels are the co-dependent to the each other. એટલે કે ઉપરની ત્રણ ડેફિનેશન ઉપરથી આપણે જોયું કે સૌથી પહેલાં જોયું કે જે સતત ભાવ વધતા હોય તો એને ઇન્ફ્લેશન કહેવાય છે. પછી કીધું છે કે ઇકોનોમીની અંદર મની સપ્લાય એટલે કે નાણાં છે એ ખૂબ વધારે પડતા વધી જતા હોય તો એને પણ શું કહે છે? આપણે ઇન્ફ્લેશન કહીએ છીએ. એટલે કે વધારે પડતા પ્રાઇસ વધે છે કે જેને કારણે તમારું પરચેસિંગ પાવર છે, નાણાંની ખરીદ શક્તિ છે કેવી થાય છે? ઘટે છે. તો એનો મતલબ શું થયો છે તો કે મની સપ્લાય અને પ્રાઇસ લેવલ વચ્ચે બંને એકબીજા સાથે શું છે? કોડિપેન્ડન્ટ છે, એકબીજા ઉપર આધારિત હોય છે. So, if we make any change in the money supply, it will affect the general price level. એટલે કે જેમાં કંઈ પણ મની સપ્લાયમાં કંઈ પણ ચેન્જ આવે છે જે કોને અસર કરે છે તો કે પ્રાઇસ લેવલને, ભાવને અસર કરે છે. સેકન્ડલી, ધ એક્સેસ ઓફ ધી મની વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ મેન્ટેન ધી બિઝનેસ. એટલે કે જો એક્સેસ એટલે કે વધારાના મની છે, વધારાના પૈસા હશે, વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ મેન્ટેન ધી બિઝનેસ, તો એ બિઝનેસને કેવી રીતે મેન્ટેન કરી શકે છે? વિલ ઇન્ક્રીઝ ધી પ્રાઇસ લેવલ. એટલે કે જો વધારે પડતા બિઝનેસની અંદર
પૈસા હશે તો એ શું કરશે તો કે વધારે પ્રોડક્શન કરશે અને વધારે વેચવાનું કરશે કે જેના કારણે ભાવ વધારી દેશે. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ મોનેટરી ઇન્ફ્લેશન. આને કયું કહેવાય છે કે નાણાકીય ઇજારો. મોનેટરી મીન્સ નાણાકીય, ઇન્ફ્લેશન એટલે કે ઇજારો કહી શકાય છે. કે એના કારણે તો કે બિઝનેસની અંદર જો વધારે પડતા પૈસા હોય છે કે જેને કારણે દરેક બિઝનેસ છે શું કરે છે તો કે પોતાના પ્રોડક્ટ છે એની પ્રાઇસ ઇન્ક્રીઝ કરી દે છે, તો એને કહેવાય છે મોનેટરી ઇન્ફ્લેશન. Professor Spigo has defined the inflation is taking a place when the money income is expanding relatively to the output of the work by productive agents for which it is a payment. એટલે કે પિયોગો શું કહે છે તો કે ઇન્ફ્લેશન ઇઝ ટેકિંગ અ પ્લેસ, એ એક જગ્યાએ સ્થાન લે છે વેન કે જ્યાં મની ઇન્કમ ઇઝ એક્સપાન્ડિંગ, જ્યાં લોકોની આવક છે, પૈસાની આવક છે એ ખૂબ વધી જાય છે રિલેટિવ ટુ ધી આઉટપુટ ઓફ ધી વર્ક, પોતાના વર્ક જ્યાં કરે છે ત્યાં એના આઉટપુટને હિસાબે એની ઇન્કમ છે એ વધે છે બાય પ્રોડક્ટિવ એજન્ટ ફોર વિચ, કે જેને કારણે એ વધારે ને વધારે પૈસા ચૂકવવા માટે તૈયાર થઈ જાય છે. તો એટલા માટે જ છે એન્ટરપ્રિન્યોર છે શું કરે છે પોતાની પ્રાઇસ છે વધારી દે છે પ્રોડક્ટની, તો એને કહેવાય છે ઇન્ફ્લેશન. He also added, inflation exists when the money income is expanding more than its properties to the income earning activities. એટલે કે ઇન્ફ્લેશન શું છે? એક્ઝિસ્ટ વેન ધ મની ઇન્કમ ઇઝ એક્સપાન્ડિંગ, એટલે કે ઇજારો ત્યારે જ અસ્તિત્વમાં, એક્ઝિસ્ટ મીન્સ અસ્તિત્વમાં આવે છે જ્યારે મની ઇન્કમ છે તમારી ખૂબ જ વધે છે મોર દેન ઇટ્સ ધ પ્રોપર્ટીઝ ટુ ધી ઇન્કમ અર્નિંગ એક્ટિવિટીઝ, તમારી ઇન્કમ અર્નિંગ એક્ટિવિટીઝ કરતાં પણ તમારું મની છે એની ઇન્કમ છે વધારે પડતી એક્સપાન્ડ થાય છે, વિસ્તરે છે ત્યારે. અકોર્ડિંગ ટુ ધીસ definitions, Professor Spigo has indicated the inflations exist after the point of the full employment. એટલે કે જ્યારે ખૂબ ફૂલ એમ્પ્લોયમેન્ટ એટલે કે ખૂબ જ રોજગારી વધી ગઈ હોય, એટલે કે જ્યાં સંપૂર્ણપણે રોજગારી હોય છે તો ત્યારે આ ઇન્ફ્લેશન્સ છે લાગુ પડે છે, અસ્તિત્વ ધરાવે છે. જેમ કેન્સ ઓલ્સો સપોર્ટેડ ધીસ કન્સેપ્ટ અકોર્ડિંગ ટુ ધી પિયોગો થિંકિંગ ફોર ધ સ્ટેટ ઓફ ધી ફૂલ એમ્પ્લોયમેન્ટ. એટલે કે જેમ કેન્સ છે એણે પણ એ પિયોગોને સપોર્ટ કર્યો છે કે એ સાચું કહે છે, એ જે વિચારે છે સાચું વિચારે છે કે જ્યારે ફૂલ એમ્પ્લોયમેન્ટ, સંપૂર્ણ રોજગારી હશે તો ત્યારે આવું ઇન્ફ્લેશન્સ જોવા મળે છે. ધેર અપ્રોચીસ આર લાઇક, એટલે કે એણે આ અપ્રોચને પસંદ કર્યો હતો. ઇન શોર્ટ, ઇન્ફ્લેશન ઇઝ અ સિચ્યુએશન ઓફ રાઇઝિંગ ધી પ્રાઇઝીસ, એટલે કે ટૂંકમાં કહીએ તો ઇજારો એટલે શું કહેવાય છે કે જ્યાં સતત ભાવ વધતા હોય તો એને ઇન્ફ્લેશન કહેવાય છે. ઇન અધર વર્ડ્સ, ધ વેલ્યુ ઓફ ધી મની ઇઝ ફોલિંગ, કે જેને કારણે નાણાં છે એની વેલ્યુ, એનું મૂલ્ય છે શું થાય છે ઘટી જાય છે. ઇટ મે બી ધ મોનેટરી ઇન્ફ્લેશન્સ, પ્રાઇઝ ઇન્ફ્લેશન, અને કાં એ કેવા હોય છે નાણાકીય ઇજારો હોઈ શકે છે અથવા તો ભાવનો ઇજારો હોઈ શકે છે. સો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધી ઇન્ફ્લેશન. નેક્સ્ટ આપણે જોઈએ છીએ ટાઈપ્સ ઓર ધ ફોર્મ્સ ઓફ ધી ઇન્ફ્લેશન. ટાઈપ્સ એટલે કે પ્રકાર, અથવા તો ફોર્મ્સ એટલે પણ શું કહેવાય છે પ્રકાર કહેવાય છે. તો ઇજારાના કેટલા પ્રકાર છે? ધ ઇન્ફ્લેશન્સ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ધી ફોલોવિંગ ટાઈપ્સ ઓર ધ ફોર્મ્સ, એટલે કે ઇન્ફ્લેશન્સને નીચે મુજબ આપણે વહેંચી શકીએ છીએ. ફર્સ્ટ, ઓન ધ બેઝિસ ઓફ ધી રેટ ઓફ ઇન્ફ્લેશન્સ. ઇન્ફ્લેશન્સ ઇજારાના દર, રેટ એટલે દર, તો ઇજારાના દર મુજબ છે એના નીચે મુજબના પ્રકાર છે. પહેલું ક્રીપિંગ ઇન્ફ્લેશન્સ, ક્રીપિંગ એટલે કે વી શેપમાં હોય છે એ. સેકન્ડ વન ગ્લોપિંગ ઇન્ફ્લેશન્સ, એટલે કે ખૂબ જ ત્વરિત ઝપટાબંધ હોય છે એવું ઇન્ફ્લેશન. થર્ડ વન છે હાઇપર ઇન્ફ્લેશન્સ, એટલે કે ત્વરિત સ્પીડલી એ થતું હોય ઇન્ફ્લેશન્સ, તો એને કહેવાય છે હાઇપર ઇન્ફ્લેશન્સ. તો રેટ ઓફ ઇન્ફ્લેશન્સ મુજબ એના ત્રણ પ્રકાર છે, ક્રીપિંગ, ગ્લોપિંગ એન્ડ હાઇપર. સેકન્ડ વન ઓન ધ બેઝિસ ઓફ ધી ડિગ્રી ઓફ કંટ્રોલ, એટલે કે ઇન્ફ્લેશન્સને કંટ્રોલમાં, અંકુશમાં રાખી શકાય એ મુજબ એના બે પ્રકાર છે, ઓપન ઇન્ફ્લેશન્સ એન્ડ ધ સ્પ્રેડ્સ ઇન્ફ્લેશન્સ, એટલે કે એને ઓપન ઇન્ફ્લેશન્સ ખુલ્લું ઇજારાયુક્ત અને છે સ્પ્રેડ્સ ઇન્ફ્લેશન્સ, એટલે કે કોઈ એક શું કહેવાય છે તો કે અમુક બંધનયુક્ત હોય છે એ મુજબ. થર્ડ વન ઓન ધ બેઝિસ ઓફ ધી કોઝિસ, કયા કારણોસર ઇન્ફ્લેશન હોઈ શકે છે, એમાં છે ક્રેડિટ ઇન્ફ્લેશન્સ, કરન્સી ઇન્ફ્લેશન્સ, બજેટરી ઇન્ફ્લેશન્સ, ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન્સ એન્ડ ધ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન્સ. તો કારણોસર એના 5 પ્રકાર છે. નેક્સ્ટ, ઓન ધ બેઝિસ ઓફ ધી એમ્પ્લોયમેન્ટ, રોજગારી મુજબ એના 2 પ્રકાર છે, સેમી ઇન્ફ્લેશન્સ એન્ડ ધ ફૂલ ઇન્ફ્લેશન્સ. નાવ લેટ અસ ડિસ્કસ ધ અબોવ સેડ ટાઈપ્સ ઇન ધ ડિટેલ્સ. હવે આ બધા જ ઇન્ફ્લેશનને આપણે ડિટેલમાં ભણીએ તો ફર્સ્ટ છે ઓન ધ બેઝિસ ઓફ ધી રેટ ઓફ ઇન્ફ્લેશન, એટલે કે ઇજારાના દર મુજબ એના
પ્રકારો જોઈએ તો ફર્સ્ટ છે ક્રીપિંગ ઇન્ફ્લેશન. ક્રીપિંગ એનો મતલબ થાય છે વિસર્પી ઇન્ફ્લેશન્સ. ઇન ધીસ સિચ્યુએશન્સ જો ક્રીપિંગ ઇન્ફ્લેશન હોય તો શું થાય છે, ધ પ્રાઇસ ઇન્ક્રીઝ એટ ધ વેરી સ્લો રેટ, એટલે કે અહીંયા ભાવ વધે છે પણ ભાવ ખૂબ જ નીચા દરે વધે છે ડ્યુ ટુ સમ યર, એ અમુક વર્ષો સુધી જ હોય છે. વન કેન નોટ ફીલ ઇટ, જેને તમે ફીલ જોઈ શકતા નથી. ઇટ ઇઝ અ સેડ ડેટ ડ્યુરિંગ ધીસ ટાઈપ the inflations the price increase at the rate of 3% per year, એટલે કે આ ઇન્ફ્લેશન્સ મુજબ તો કે દર વર્ષે તો કે ભાવ કેટલા ટકા વધે છે, 3% આસપાસ જ વધતો હોય છે, એનાથી વધારે વધતો હોતો નથી. ઇફ ધ નેશનલ ઇન્કમ ઇઝ રાઇઝિંગ, દાખલા તરીકે આપણે કહીએ કે જો રાષ્ટ્રીય આવક વધે છે, સચ ઇન્ફ્લેશન્સ ડઝ નોટ ડિસ્ટર્બ ધી ઇકોનોમી, આ ઇન્ફ્લેશન્સ છે એ ઇકોનોમીને કંઈ જ અસર પહોંચાડતું નથી. સમટાઇમ્સ ક્રીપિંગ ઇન્ફ્લેશન્સ બીકમ ધ બ્લેસ ફોર ધી ઇકોનોમી, ઘણી વખત આ ક્રીપિંગ ઇન્ફ્લેશન્સ છે એ શું કહેવાય છે, અર્થતંત્ર માટે બ્લેસ, આશીર્વાદરૂપ બની જાય છે. એટલે કે ટૂંકમાં માઇનોર ચેન્જીસ આવે છે પ્રાઇસની અંદર. દર વર્ષે ભાવ વધે છે પણ એટલો વધારે પડતો ભાવ વધતો નથી, અમુક સ્લો રેટના દરે, એટલે કે ખૂબ જ ધીમા દરે જો ભાવ વધતો હોય તો એવા ઇન્ફ્લેશનને શું કહેવામાં આવે છે, ક્રીપિંગ ઇન્ફ્લેશન્સ. નેક્સ્ટ ગ્લોપિંગ ઇન્ફ્લેશન્સ. ગ્લોપિંગ એટલે કે ઝપટાબંધ, તો ત્વરિત એકદમ વધારે પડતું ઇન્ફ્લેશન્સ થઈ જાય, ઇજારો થાય. આફ્ટર અ ક્રીપિંગ ઇન્ફ્લેશન્સ, એટલે કે ક્રીપિંગ ઇન્ફ્લેશન્સમાં ધીમે ધીમે ભાવ શું થાય છે, વધતા જાય છે. હવે એ ક્રીપિંગ ઇન્ફ્લેશન્સ પૂરું થાય છે, ધીસ ટાઈપ્સ ઓફ ધી ઇન્ફ્લેશન સ્ટાર્ટ, એટલે કે ત્યારબાદ આવું ગ્લોપિંગ ઇન્ફ્લેશન્સ છે એ શરૂઆત થાય છે. અંડર ધીસ ટાઈપ્સ ઓફ ધી ઇન્ફ્લેશન્સ, આ પ્રકારની અંદર ધ પ્રાઇસ રેઝ અપ ટુ ધી 8 to 10% રેપિડલી, એટલે કે રેપિડલી. એનો મતલબ શું થાય છે, દર વર્ષે તો કે કેટલો ભાવ વધે છે, 8 થી 10% જેટલો કોઈ પ્રોડક્ટની અંદર ભાવ વધતો હોય તેને કહેવાય છે ગ્લોપિંગ. ઓલામાં ખાલી 3% જ વધતો, તો અહીંયા 8 થી 10% જેટલો ભાવ વધે છે. ઇટ બીકમ્સ ધ ચેલેન્જ ફોર ધી ગવર્મેન્ટ, હવે ભાવને કંટ્રોલમાં રાખવા માટે એ ગવર્મેન્ટ, સરકાર માટે કેવું છે, ચેલેન્જ ભર્યું થઈ જાય છે. સો ધ સ્ટેપ ટુ કંટ્રોલ ઇટ હાર્ડ, અને આને કંટ્રોલમાં રાખવું એ ખૂબ જ અઘરું બની જાય છે. એન્ડ ફાસ્ટ રિક્વાયર્ડ, અને ઝડપથી એ જરૂરિયાત પણ છે એને કંટ્રોલમાં લઈ આવવું. થર્ડ વન ઇઝ અ હાઇપર ઇન્ફ્લેશન્સ ઓર ધ જમ્પિંગ ઇન્ફ્લેશન્સ. હાઇપર એટલે કે ખૂબ જ ઘૂસણખોરી મુજબ એક ખૂબ જ વધારે પડતું, ગ્લોપિંગ કરતાં પણ જો વધારે પડતું ઇન્ફ્લેશન્સ થાય તો એને કહેવાય છે હાઇપર ઇન્ફ્લેશન્સ. ધીસ બીકમ ધ હાઈએસ્ટ સ્ટેજ ઓફ ધી ઇન્ફ્લેશન્સ. આ સ્ટેજ એવું હશે કે ત્યાં ખૂબ વધારે પડતો હાઈએસ્ટ લેવલનું ઇન્ફ્લેશન ઇજારો હશે. ઇન ધીસ ટાઈપ્સ ઓફ ધી ઇન્ફ્લેશન્સ ધ પ્રાઇસ લેવલ ડેવલપ્સ એટ ધ હાઈએસ્ટ સ્પીડ વિધિન ધ શોર્ટ ટાઈમ એન્ડલેસલી, એટલે કે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર ખૂબ વધારે પડતો ભાવ વધી જતો હોય તો એને કહેવાય છે હાઇપર ઇન્ફ્લેશન્સ. સચ ઇન્ફ્લેશન્સ વોઝ ફાઉન્ડ ઇન ધી જર્મની આફ્ટર ધ સેકન્ડ વર્લ્ડ વોર, એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીની અંદર આ જે છે એ જોવા મળેલો હતો ઇન્ફ્લેશન્સ. ધીસ ઇન્ફ્લેશન્સ ઇઝ લાઇક ધી સુનામી વિચ ડેસ્ટ્રોય ધી ઓલ ધી ટ્રેડ્સ, બિઝનેસ એન્ડ ધ રેશનલ સોસાયટી. એટલે કે આ ઇન્ફ્લેશનને આપણે બીજી રીતે કહીએ તો સુનામી રીતે ઓળખી શકીએ છીએ, કે જે શું કરે છે, ડેસ્ટ્રોયડ એટલે કે બધું નાબૂદ, નષ્ટ કરી દે છે, નાશ કરી દે છે. શું તો કે ટ્રેડ્સ, વેપાર, બિઝનેસ એટલે કે ધંધાને, અને રેશનલ સોસાયટી અને સમાજને પણ નાબૂદ કરી દે છે. સો આપણે ઓન ધ બેઝિસ ઓફ ધી ઇન્ફ્લેશન્સ રેટ મુજબ આપણે એના 3 ટાઈપ જોયા, ક્રીપિંગ ઇન્ફ્લેશન્સ, ગ્લોપિંગ ઇન્ફ્લેશન્સ એન્ડ હાઇપર ઇન્ફ્લેશન્સ અથવા તો જમ્પિંગ ઇન્ફ્લેશન્સ. નેક્સ્ટ આપણે જોશું ઓન ધ બેઝિસ ઓફ ધી ડિગ્રી ઓફ કંટ્રોલ, એટલે કે અંકુશમાં રાખી શકાય એ મુજબ એના કેટલા પ્રકાર છે, તો કે 2 છે. ફર્સ્ટ છે ઓપન ઇન્ફ્લેશન્સ, એટલે કે ખુલ્લો ઇજારાયુક્ત. First, in the open inflations, the inflation is allowed to develop without any government control and the check. એટલે કે ઓપન ઇન્ફ્લેશન્સની અંદર તો કે ગવર્મેન્ટ છે એના કોઈ પણ કંટ્રોલ વગર તમે શું કરો છો, ઇન્ફ્લેશન્સ આવતું હોય, ઇજારો થતો હોય, ભાવ વધતો હોય કે જેની અંદર ગવર્મેન્ટ છે એની આપણે કંઈ પણ કંટ્રોલ હોતો નથી, તો એવા ઇજારાને શું કહેવામાં આવે છે, ઓપન ઇન્ફ્લેશન્સ. ધ પ્રાઇઝિસ રેઝ ઓપનલી એન્ડ ધ બોલ્ડલી, એટલે કે પ્રાઇસ છે, ભાવ વધે છે ઓપન એટલે કે ખુલ્લી રીતે વધે છે, અને બોલ્ડલી એટલે કે ખૂબ વધારે પડતું વધે છે. નેક્સ્ટ વન ઇઝ અ સ્પ્રેડ્સ ઇન્ફ્લેશન. સુપ્રીડ્સ ઇન્ફ્લેશન્સનો મતલબ શું થાય છે, તો કે ફુગાવા, દમન અથવા તો જેને દબાવી દેવામાં આવે છે, ફુગાવો એ. અંડર ધીસ ટાઈપ્સ ઓફ ધી ઇન્ફ્લેશન્સ ધ પ્રાઇસ રેઝ ઇન ઇઝ ધ અંડર ધ કંટ્રોલ ઓફ ધી ગવર્મેન્ટ. આ જે છે એની અંદર ભાવ વધે છે એ પણ ગવર્મેન્ટના હાથમાં હોય છે. ધ ગવર્મેન્ટ થ્રુ ધ મોનેટરી પોલિસી, એટલે કે ગવર્મેન્ટ છે પોતાની નાણાકીય નીતિ મુજબ કંટ્રોલ ધી રાઇઝિંગ પ્રાઇસ ફોર ધ સમ પીરિયડ. અમુક સમય માટે શું કરે છે, પ્રાઇસ વધતા હોય એને કંટ્રોલમાં રાખે છે. અકોર્ડિંગ
to the Paul and Zinks, the inflation is prevented by the government measures such as a rationing, price control, etc. from the producing its effect on the pricing. It is a spreads inflations, એટલે કે ઇન્ફ્લેશન છે ઇઝ પ્રિવેન્ટેડ, અટકાવી દેવામાં આવે છે બાય ધી ગવર્મેન્ટ મેઝર, એટલે કે ગવર્મેન્ટ છે પોતાના પગલા રૂપે કંઈ પણ મેઝર કરી અને શું કરે છે તો કે વધારી ગવર્મેન્ટના મેઝર મુજબ એ શું કરે છે તો કે પ્રિવેન્ટ એટલે કે અટકાવી દે છે અને એને શું કરે છે તો કે મેઝર સચ એઝ અ રેશનિંગ, પ્રાઇસ કંટ્રોલ એક્સેટ્રા ફ્રોમ પ્રોડ્યુસિંગ ઇટ્સ અ ઇફેક્ટ ઓન ધી પ્રાઇસિંગ. ઇટ ઇઝ અ સ્પ્રિટ્સ ઇન્ફ્લેશન, એટલે કે એ મુજબ એને અટકાવી દે છે. તો સુપ્રિટ્સ ઇન્ફ્લેશનનો મતલબ શું થાય છે? ગવર્મેન્ટ છે પોતાના કંટ્રોલ મુજબ પ્રાઇસ જો વધતા હોય તો એને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. નેક્સ્ટ C1 ઓન ધ બેઝિસ ઓફ ધી કોઝિસ, એટલે કે અમુક કારણોસર જે થતા હોય છે એમાં ફર્સ્ટ છે ક્રેડિટ ઇન્ફ્લેશન્સ. ક્રેડિટ એટલે કે બોરોડ, શાખ ઉપર આપણે કંઈ પણ લેતા હોઈએ છીએ, શાખ એટલે કે લોન સ્વરૂપે જે આપણે લઈએ છીએ અને એ મુજબ જે ઇન્ફ્લેશન થાય છે એ These inflations exist due to the large scale of the expansions of the credit money from the banks, એટલે કે બેંકમાંથી વધારે પડતી લોન આપવામાં આવતી હોય છે. ક્રેડિટ મની એટલે કે લોન સ્વરૂપે, ધિરાણ સ્વરૂપે જો આપવામાં આવતું હોય વધારે પડતું બેંકમાંથી તો ત્યારે આ ઇન્ફ્લેશન્સ ઉદ્ભવે છે. લાર્જ ક્રેડિટ ઇન્ક્રીઝ ધી મની સપ્લાય એન્ડ બિકમ્સ ધ રૂટ ઓફ ઇન્ફ્લેશન, કેમ કે દરેક લોકોને ઇઝીલી જો લોન મળી જતી હશે અને બેંક ઇઝીલી દરેકને પ્રોવાઈડ કરતી હશે લોન, કે જેને કારણે માર્કેટની અંદર મની સપ્લાય શું થશે? વધી જશે પૈસાની, કે જેને કારણે આ ઇન્ફ્લેશન્સ છે એનું મૂળ તત્વ એ જ છે કે જ્યાં મની સપ્લાય વધે છે કે જેના કારણે તો કે ક્રેડિટ ઇન્ફ્લેશન્સ થાય છે. Second one is a currency inflations. When the flow of the money increase in the circulations, એટલે કે જ્યારે મનીનો ફ્લો છે વધારે પડતો વધતો હોય, it becomes the currency inflations. જેને શું કહેવામાં આવે છે? કરન્સી ઇન્ફ્લેશન્સ, નાણાકીય ઇન્ફ્લેશન્સ કહેવામાં આવે છે. When the government issues the more currency, વધારે ને વધારે ગવર્મેન્ટ છે ઇસ્યુ કરશે કરન્સી, such inflation start in the economy, અને ત્યારે આ ઇકોનોમીની અંદર કરન્સી ઇન્ફ્લેશન્સ છે એ વધે છે. થર્ડ વન ઇઝ અ બજેટરી ઇન્ફ્લેશન્સ, એટલે કે when the government shows the more expenditures than the level or the revenues, the gap between the expenditures and the revenue, such inflations begins. એટલે કે જ્યાં when the government shows the more expenditures, જ્યાં ગવર્મેન્ટ છે ખૂબ વધારે પડતા એક્સપેન્ડિચર્સ ખર્ચતી હોય, then the level of the revenue, એટલે કે જો આવક કરતાં ખર્ચા વધી જતા હોય, the gap between the expenditures and revenue, અને આ રેવન્યુ અને એક્સપેન્ડિચર્સ, ખર્ચા અને આવક, રેવન્યુ એટલે આવક, એ બંને વચ્ચેનો જે ગેપ છે, such inflations begins, અને ત્યાં જ આ ઇજારો સ્ટાર્ટ થાય છે. ગવર્મેન્ટ raises money supply to overcome the expenditures. ગવર્મેન્ટ છે મની સપ્લાય શું કરે છે? વધારે છે. શું કામે? તો કે આ એક્સપેન્ડિચર્સને પહોંચવા માટે. Fourth one, demand pull inflations. When the effective demand increase more than the supply, એટલે કે જ્યારે ડિમાન્ડ છે વધી જાય છે તમારી સપ્લાય કરતાં, or the goods and the services in the economy, અર્થતંત્રની અંદર માલ અને સેવા છે ઇકોનોમીમાં ખૂબ વધારે પડતી સપ્લાય વધી જાય છે, it affect the price level, જે પ્રાઇસ લેવલને શું કરે છે? અફેક્ટ કરે છે. The price increase due to the shortage of the supply, કે જ્યાં પ્રાઇસ છે ઇન્ક્રીઝ થાય છે કે જ્યારે સપ્લાય છે એની શું હોય? શોર્ટેજ, અછત હોય છે ત્યારે. ધીસ ઇન્ફ્લેશન્સ કેન બી કંટ્રોલ્ડ બાય ધી મોનેટરી એન્ડ ધ ફિસ્કલ પોલિસી ઓફ ધી ગવર્મેન્ટ. આ ઇન્ફ્લેશન્સને કંટ્રોલમાં લેવામાં આવે છે ગવર્મેન્ટની નાણાકીય નીતિ અને ફિસ્કલ એટલે કે રાજકોષીય નીતિ દ્વારા એ ગવર્મેન્ટ છે એને કંટ્રોલમાં રાખે છે. ફિફ્થ વન, ધ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન્સ, એટલે કે જે કોસ્ટ છે ખર્ચાઓને કારણે જે ઇન્ફ્લેશન્સ થાય છે એ. ધીસ ઇન્ફ્લેશન્સ એક્ઝિસ્ટ ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ ઇન ધી કોસ્ટ ઓફ ધી પ્રોડક્શન. સચ ઇન્ક્રીઝ ઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન્સ હેપન્સ ડ્યુ ટુ એન ઇન્ક્રીઝ ઇન ધ વેજીસ, ઇન્ક્રીઝ ઇન ધ પ્રોફિટ માર્જિન, એટલે કે જ્યાં કોસ્ટ ઓફ પ્રોડક્શન વધે છે ત્યાં તો કે એની ઇન્ક્રીઝ ઇન ધ વેજીસ, એના કારણે એના વેજીસના દર વધે છે, પ્રોફિટ માર્જિન વધી જાય છે, કે જેને કારણે એ પ્રોડક્શન છે એની અંદર તો કે પ્રોડક્ટ છે એનો ભાવ પણ એ શું કરે છે? પ્રોડ્યુસર વધારી દેતા હોય છે. કેમ કે જેમ જેમ કોસ્ટ ખર્ચાઓ વધે છે એના કારણે તો કે એનો પ્રોફિટ માર્જિન વધારવા માટે વેજીસ છે વર્કર્સને વધુ પે કરવાની થતી હોવાથી એ શું કરે છે? એક્સપેન્સ વધે છે, એના કારણે પ્રોફિટ માર્જિન વધે છે, કે જેને કારણે એ પ્રોડ્યુસર છે એ શું કરે છે? પોતાના પ્રોડક્ટની ભાવ વધારી દે છે, જેને કહેવાય છે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન્સ. વેન ધ વેજીસ આર ઇન્ક્રીઝ ડ્યુ ટુ ધ ડિમાન્ડ ઓફ ધ યુનિયન્સ વિધાઉટ ઇન્ક્રીઝિંગ ધ પ્રોડક્ટિવિટી ઓફ ધ લેબર, ધ કોસ્ટ ઓફ ધ પ્રોડક્શન ઇન્ક્રીઝ, એટલે કે જો
યુનિયન છે, લેબર યુનિયન છે એટલે કે મજૂર સંઘ છે એ શું કરે છે તો કે એ ડિમાન્ડ કરે છે કે એના વેજીસ એટલે કે મજૂરીના દર વધારવાનું કરે છે કે જેના કારણે પ્રોડક્શન કોસ્ટ છે, ઉત્પાદનના ખર્ચા વધી જાય છે કે જેને કારણે એની પ્રાઇસ છે વધારવી પડે છે. સેકન્ડ વન, વેન ધ પ્રોડ્યુસર ઇન્ક્રીઝ ધી પ્રોફિટ માર્જિન, અને જો પ્રોડ્યુસર છે એને વધારે નફો કમાવવો હશે તેનો પ્રોફિટ માર્જિન છે વધારી દે, દે અફેક્ટ ધી પ્રોડક્શન કોસ્ટ, અને એના કારણે એની કોસ્ટ પણ શું થાય છે, વધે છે, વિચ અફેક્ટ ધી ઓન ધ પ્રાઇસ લેવલ ઇન ધી માર્કેટ, એના કારણે બજારની અંદર એના ભાવ પણ વધી જાય છે. બિકોઝ દે એડ એક્સ્ટ્રા પ્રોફિટ ઇન ધી પ્રાઇસ ઓફ ધી કોમોડિટી, એ કોમોડિટીઝમાં એનો પોતાનો વધારાનો પ્રોફિટ પણ એડ કરે છે. બિસાઇડ્સ ધ ઇન્ક્રીઝ ઇન ધ રો મટીરિયલ, ધ ટ્રાન્સપોર્ટેશન્સ, ટેક્સીસ ઓલ્સો અફેક્ટ ધી પ્રોડક્શન કોસ્ટ, અને સાથે સાથે રો મટીરિયલ જો એનો કોસ્ટ વધતી હોય, ટ્રાન્સપોર્ટેશન્સ કોસ્ટ વધતી હોય, ટેક્સીસ વધતા હોય, એના કારણે પણ શું થાય છે તો કે પ્રોડક્શન કોસ્ટ વધે છે કે જેના કારણે એ ઇન્ફ્લેશન્સ પ્રાઇસ વધારી દે છે. નેક્સ્ટ વન, ઓન ધ બેઝિસ ઓફ ધી એમ્પ્લોયમેન્ટ, એટલે કે રોજગારી મુજબ એના કેટલા પ્રકાર છે, 2 છે. તો કે વી કેન ડિવાઇડેડ ધીસ ઇન્ફ્લેશન્સ ઇન ધી ફોલોવિંગ ટાઈપ્સ. ફર્સ્ટ, સેમી ઇન્ફ્લેશન. સેમી એટલે કે અડધું, એટલે કે અર્ધયુક્ત ઇજારો હોય, એટલે કે અડધો ઇજારો હોય અને અડધો ઇજારો ન હોય. સેમી ઇન જેમ કેન્સ હેઝ સેડ, સેમી ઇન્ફ્લેશન્સ એક્ઝિસ્ટ વેન ધ પ્રાઇસ લેવલ rises partly due to an increase in the cost of production and partly due to the increase in the supply of the money before the point of view the full employment, એટલે કે જ્યારે ફૂલ એમ્પ્લોયમેન્ટ સંપૂર્ણ રોજગારી હોય છે ત્યારે તો કે અડધો ઇજારો છે એ શું કહેવાય છે તો કે પ્રોડક્શનના ઉત્પાદનના ખર્ચા, કોસ્ટ ઓફ પ્રોડક્શન, ઉત્પાદનના ખર્ચા વધે છે એના કારણે થાય છે, એન્ડ પાર્ટલી ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ ઇન ધી સપ્લાય ઓફ ધી મની, અને બીજો પોર્શન છે અડધો ભાગ છે એ તો કે માર્કેટની અંદર વધારે પડતી સપ્લાય થઈ ગઈ છે મનીની, તો ત્યારે જે થાય છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી ફૂલ એમ્પ્લોયમેન્ટ હોય છે તો ત્યારે સેમી ઇન્ફ્લેશન્સ જોવા મળે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ સેમી ઇન્ફ્લેશન્સ ઓર ધ બોટલનેક ઇન્ફ્લેશન્સ, અને સેમી ઇન્ફ્લેશન એ કહેવાય છે અથવા તો એને બીજા બોટલનેક ઇન્ફ્લેશન્સ તરીકે પણ ઓળખાય છે. સેકન્ડ વન, ફૂલ ઇન્ફ્લેશન્સ એટલે કે સંપૂર્ણ ઇજારો. વેન ધ ઇકોનોમી હેઝ ઓફ ધી ફૂલ એમ્પ્લોયમેન્ટ, એટલે કે જ્યાં સંપૂર્ણ રોજગારી હોય છે, વિથ ધ એની ઇન્ક્રીઝ ઇન ધ મની સપ્લાય, એટલે કે કંઈ પણ મની સપ્લાય વધારે છે ત્યારે ફૂલ ઇન્ફ્લેશન્સ વિલ ઇન્ક્રીઝ ઇન ધ ઇકોનોમી, કે જેને કારણે શું કહેવાય છે વધારે પડતું અર્થતંત્રની અંદર ઇજારોયુક્ત ફેલાઈ જાય છે. ઇટ મીન્સ ધ પ્રાઇસ રાઇઝિસ બિકોઝ ધ પ્રોડક્શન્સ કેન નોટ બી ઇન્ક્રીઝ, કે પ્રોડક્શન કંઈ વધતું નથી છતાં પણ ભાવ વધે છે ડ્યુ ટુ ધ ફૂલી એમ્પ્લોયડ સિચ્યુએશન્સ ઓફ ધી ઓલ ધી ફેક્ટર્સ, એટલે કે બધા ફેક્ટર્સ છે કે જ્યાં સંપૂર્ણ રોજગારી છે. હવે સંપૂર્ણ રોજગારી છે તો લોકોનું શું કહેવાય છે ઇન્કમ લેવલ વધે છે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધે છે કે જેના કારણે દરેક લોકો ડિમાન્ડ કરે છે, પણ ડિમાન્ડની સામે પ્રોડક્શન થતું ન હોય તો પ્રોડ્યુસર છે વધારે પ્રોફિટ કમાવા માટે શું કરશે, પોતાના પ્રોડક્ટની પ્રાઇસ વધારી દે છે, તો એને કહેવાય છે ફૂલ ઇન્ફ્લેશન્સ. તો આપણે જોયું ઓન ધ બેઝિસ ઓફ ધી એમ્પ્લોયમેન્ટ 2 પાર્ટ છે, સેમી ઇન્ફ્લેશન્સ એન્ડ ધ ફૂલ ઇન્ફ્લેશન્સ. તો અહીંયા આપણે જોઈએ છે ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન્સ. ટાઈપ ઓફ ઇન્ફ્લેશન્સમાં આપણે મેઇન 4 ટાઈપ્સ જોયા હતા, જેની અંદર આપણે ફર્સ્ટ જોયું હતું ઓન ધ બેઝિસ ઓફ ધી રેટ ઓફ ઇન્ફ્લેશન્સ, જેમાં ક્રિપિંગ ઇન્ફ્લેશન્સ, ગ્લોપિંગ ઇન્ફ્લેશન્સ, હાઇપર ઇન્ફ્લેશન્સ. સેકન્ડ વન જોયું ઓન ધ બેઝિસ ઓફ ધી ડિગ્રી ઓફ કંટ્રોલ, જેમાં ઓપન ઇન્ફ્લેશન્સ, સુપ્રીડ્સ ઇન્ફ્લેશન્સ. થર્ડ વન જોયું ઓન ધ બેઝિસ ઓફ ધી કોઝિસ, જેમાં ક્રેડિટ, કરન્સી, બજેટરી, ડિમાન્ડ પુલ એન્ડ ધ કોસ્ટ પુશ જોયું. અને લાસ્ટ વન ઓન ધ બેઝિસ ઓફ ધી એમ્પ્લોયમેન્ટ, જેમાં સેમી ઇન્ફ્લેશન્સ અને ફૂલ ઇન્ફ્લેશન્સ જોયેલું છે. તો ધીસ ઇઝ ધ ટાઈપ્સ ઓફ ધી ઇન્ફ્લેશન્સ ઓર ધ ફોર્મ ઓફ ધી ઇન્ફ્લેશન્સ. જો તમને આની અંદર કંઈ ન સમજાય ટોપિકમાં તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.